સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો એએમટીએસ દ્વારા ફીડર બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો। મેટ્રો સ્ટેશનની કનેક્ટિવિટી માટે શરૂ કરાઈ ફીડર બસ। એપ્રલ પાર્કથી એપ્રલ પાર્ક સુધી જ રહેશે એએમટીએસ બસ સેવા। બાળકો માટે ₹3 અને પુખ્ત વ્યક્તિઓ માટે ₹5 ભાડું રહેશે। મેટ્રો ટ્રેનના ટાઈમે દર 30 મિનિટ મળશે ફ્રીક્વન્સી। 9.95 કિલોમીટર લાંબો રહેશે આ ફીડર બસનો રૂટ। પૂર્વ વિસ્તારમાં ઓફિસ વર્ક કરતા લોકો માટે આ બસ આશીર્વાદરૂપ બનશે। મેટ્રો સુધી જવા માટે ફીડર બસની આ વ્યવસ્થા છે। ફક્ત ₹5 અને ₹3 બાળકોના એવી આ બસની સેવા છે, જે અડધો કલાકે મેટ્રોના સમયે નીકળશે। આગળ એક બાજુથી જશે, એક બાજુ બીજી બાજુથી આવશે, એમ વર્ટિકલમાં આખી બસ ફરવાની છે। સમાચારમાં આગળ વાત કરીએ, રાજકોટની વધુ 2 નવા પોલીસ સ્ટેશન મળશે। રાજકોટ શહેરમાં હવે પોલીસ સ્ટેશનની સંખ્યા 17 થશે। સ્વતંત્રતા પર્વ પર શહેર પોલીસ કમિશનરે જાહેરાત કરી। માધાપર અને સરદાર ખાતે નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ થશે। માધાપર પોલીસ સ્ટેશન શરૂ થતા પ્રદ્યુમનગર, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસે કામગીરીનું ભારણ ઘટી જશે, જ્યારે સરદાર પોલીસ સ્ટેશન શરૂ થતા આજીડેમ પોલીસ સ્ટેશનનું ભારણ પણ ઘટશે। પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। પોલીસ કમિશનરે તિરંગાની સલામી આપી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડે પોતાની કામગીરીથી લોકોને અવગત કર્યા હતા।